આપણે સ્વાધ્યાય 6.2 ની 7 નંબરની રાઇડર જોઈએ. ગઈકાલે 6 સુધી કરેલા, ત્યાંથી આગળ જોઈએ. તો જુઓ, સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને દુભાગે છે તેમ સાબિત કરો. તો જુઓ, આ ત્રિકોણ છે, ત્રિકોણ ABC. એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, ધારો કે આ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ આપણે D લઈએ, અને D માંથી પસાર થતી રેખા BC ને સમાંતર હોય તો AC ને દુભાગે. ધારો કે આ E બિંદુમાં છેદતું હોય તો AE અને EC બંનેના માપ સરખા હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. જે આપેલું હોય તે પક્ષમાં લખાય. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્યાં સુધી આવે, પણ એને આપણે ગાણિતિક પરિભાષામાં લખીશું. ત્રિકોણ ABC ની બાજુ AB ના મધ્ય બિંદુમાંથી પસાર થતી, મધ્ય બિંદુ D માંથી પસાર થતી રેખા BC ને સમાંતર છે અને AC ને E બિંદુમાં છેદે છે. તો જુઓ, ત્રિકોણ ABC ની બાજુ AB ના મધ્ય બિંદુ D માંથી પસાર થતી BC ને સમાંતર રેખા AC ને E બિંદુમાં છેદે છે. સાધ્ય તો તે રેખા ત્રીજી બાજુને દુભાગે, એટલે કે AE બરાબર EC સાબિત કરવાનું. દુભાગે એટલે બે સરખા ભાગ પાડે. AE બરાબર EC આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, સાબિતીમાં સૌથી પહેલા આ D છે એ AC નું શું છે? મધ્ય બિંદુ. ત્રિકોણ ABC માં D એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. આવું આપણને બોક્સમાં આપેલું છે. હવે મધ્ય બિંદુ હોય તો AD નું માપ અને DB નું માપ સમાન થાય, અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણે બીજું સ્ટેપ લઈએ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ. ત્રિકોણ ABC માં આ D માંથી પસાર થતી રેખા BC ને સમાંતર છે, એટલે D માંથી પસાર થતી રેખા એટલે આપણે DE કહીએ, જે BC ને સમાંતર છે. તો આપણને પક્ષમાં આપેલું છે. તો DE BC ને સમાંતર હોય તો પ્રમેય નંબર 6.1 અનુસાર બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં આવે, એટલે કે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC એમ લખાય. માટે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. પ્રમેય 6.1 સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર. હવે આમાં AD છે, AD બરાબર DB પરિણામ નંબર 1 ઉપરથી મૂકીએ. AD ની કિંમત DB લખવાની, તો DB અને છેદમાં પણ DB બરાબર AE છેદમાં EC બરાબર પરિણામ નંબર 1 પરથી જે આપણે કિંમત મૂકી, પરિણામ નંબર 1 ઉપરથી DB કિંમત મૂકી તો DB છેદમાં DB, તો DB અને DB ઉડી જાય એટલે 1 આવે, તો AE છેદમાં EC
તો EC નો એક સાથે ગુણાકાર કરો તો EC બરાબર AE માટે AE બરાબર EC આપણે AE બરાબર EC સાબિત કરવાનો હતો તો AE બરાબર EC મળી ગયું આમ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને જો સમાંતર હોય તો એ ત્રીજી બાજુને દુભાગે છે તેમ સાબિત કરી શકાય છે ફરીથી આપણે 7 નંબરની જે રાઇડર હતી બરાબર એનું આમ પ્રતિનિધિત્વ કહી શકાય 7 નંબરની રાઇડરમાં આપણે જોયા કે એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય દુભાગે એટલે મધ્ય બિંદુમાંથી પસાર થાય હવે અહીંયા એમ કીધું છે કે બંને બાજુના મધ્ય બિંદુમાંથી જો પસાર થતી હોય તો તે ત્રીજી બાજુને સમાંતર હોય જુઓ માનો કે આ ત્રિકોણ ABC છે અને D છે એ B નું મધ્ય બિંદુ છે E AC નું મધ્ય બિંદુ છે અને એમાંથી પસાર થતી રેખા લઈએ તો તે રેખા BC ને સમાંતર થાય તેમ સાબિત કરવાનું છે તો સૌથી પહેલા બોક્સ લખીએ તો D અને E અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અને E છે સાધ્ય તો D અને E માંથી પસાર થતી રેખા એટલે કે DE ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય તો ત્રીજી બાજુ કઈ તો AB અને AC સિવાયની ત્રીજી બાજુ BC ને સમાંતર હોય તેમ સાબિત કરવાનું છે તો સાબિતી તો આગળના રાઇડર પ્રમાણે AB નું મધ્ય બિંદુ કયું છે D એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એવું આપણને પક્ષમાં આપેલું છે હવે મધ્ય બિંદુ હોય તો AD નું માપ ને DB નું માપ સરખું થાય AD બરાબર DB થાય તો DB છેદમાં લઈએ AD છેદમાં DB બરાબર 1 લખાય અહીંયા કઈ ન વધે DB આ બાજુ છેદમાં આવી ગયા અને આપણે પરિણામ નંબર 1 આપીએ બીજું સ્ટેપ જેમ DAB નું મધ્ય બિંદુ છે એવી રીતે EAC નું મધ્ય બિંદુ છે એટલે આવી રીતે જ આગળ બીજું સ્ટેપ કરીએ E એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે કૌંસમાં પક્ષ હવે EAC નું મધ્ય બિંદુ હોય તો AE અને EC બેવના માપ સરખા થાય માટે AE બરાબર EC EC ને છેદમાં લઈ લઈએ તો AE છેદમાં EC બરાબર 1 અને આપણે પરિણામ નંબર 2 આપીએ તો પરિણામ નંબર 1 માં 1 આપેલા છે પરિણામ નંબર 2 માં પણ 1 છે એટલે બંને પરિણામ સરખા છે એટલે આ બંને પણ સરખા થશે તો પરિણામ નંબર 1 અને 2 પરથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC બરાબર આ પરિણામ છે 1 ને સમાન છે આ પરિણામ છે 1 ને સમાન છે તો 1 અને 1 સમાન છે માટે આ બંને પરિણામ પણ સમાન થશે અને આપણે પરિણામ નંબર 3 આપીએ હવે ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે
AB અને AC પર આવેલ છે તેમજ AD છેદમાં DB બરાબર AE છેદમાં EC બરાબર પરિણામ નંબર 3 પર તો આપણને ખબર છે ત્રિકોણની બે બાજુઓ ઉપર બે બિંદુઓ આવેલા હોય અને જો ત્રિકોણની બાજુઓ ઉપર કપાતા રેખાખંડોનો ગુણોત્તર સમપ્રમાણમાં આવતો હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર થાય પ્રમેય નંબર 6.2 તો D અને E માંથી પસાર થતી રેખા એટલે કે DE ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર થાય પ્રમેય નંબર 6.2 તો આ રીતે અહીંયા તમે સાધ્ય મેળવી શકો છો પ્રશ્ન નંબર 9 સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ આકાર આપણને ખબર છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય તો એક જોડ કઈ સમાંતર છે આપી દીધી છે AB અને DC બરાબર AB અને DC સમાંતર છે ABCD ક્રમમાં નામ પણ આવી જાય છે તેના વિકર્ણ તો AC વિકર્ણ છે અને BD વિકર્ણ છે પરસ્પર O બિંદુમાં છેદે છે એટલે આ પ્રમાણેની આકૃતિ આવશે બરાબર સાબિત કરવાનું છે AO છેદમાં CO અને AO છેદમાં BO અને CO છેદમાં DO આવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા પક્ષ તો અહીં સુધી પક્ષ આવશે તો પક્ષ થશે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC અને તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે બરાબર અહીં સુધીનું વિધાન પક્ષમાં આવશે પછી સાધ્ય તો આ વિધાન છે સાધ્યમાં આવશે તો સાધ્ય AO છેદમાં BO બરાબર CO છેદમાં DO તો હવે સાબિતી પ્રમેયનો મહત્વનો પાઠ સાબિતીમાં ધ્યાન આપો વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે બરાબર આપણે E માંથી પસાર થતી એક રેખા ધારી લઈએ E માંથી પસાર થતી રેખા ધારી લઈએ જે DC ને સમાંતર હોય અને આ રેખા AD ને D બિંદુમાં AD ને E બિંદુમાં અને BC ને F બિંદુમાં છેદે છે એમ ધારી લઈએ ધારો કે O માંથી પસાર થતી DC ને સમાંતર રેખા AD ને E બિંદુમાં અને BC ને F બિંદુમાં છેદે છે બરાબર O બિંદુમાંથી પસાર થતી રેખા DC ને સમાંતર છે AB ને E બિંદુમાં અને BC ને F બિંદુમાં છેદે છે હવે આપણે આ ત્રિકોણ લઈએ ADC ત્રિકોણ કયો ત્રિકોણ લઈએ ADC ત્રિકોણ ADC માં તમે જુઓ EF DC ને સમાંતર હોય તો EO એ પણ DC ને કેવો થશે સમાંતર એટલે ત્રિકોણ ADC માં EO સમાંતર DC થાય શું કામ કારણ કે E ડેશ O ડેશ F ત્રણે ત્રણ બિંદુઓ એક જ લાઈનમાં છે
એ ડીસી ને સમાંતર છે એવું ધારણા કરેલી છે, બરાબર. O માંથી પસાર થતી રેખા ડીસી ને સમાંતર છે, તો O માંથી પસાર થતી રેખા EF લીધી છે, તો EF ડીસી ને સમાંતર છે, અને O બિંદુમાંથી પસાર થાય છે એટલે કે E', O', F થાય છે. આપણે EF ની જગ્યાએ EO અને OF બંને અલગ અલગ પણ લઈ શકીએ. તો EO DC ને સમાંતર છે. તો આપણે ખબર છે કે ત્રિકોણ છે, ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા હોય તો બાકીની બે બાજુઓ પર કપાતા રેખાખંડો સમપ્રમાણમાં આવે છે કે AE છેદમાં ED લખો તો AO છેદમાં OC લખાય. માટે AE છેદમાં ED બરાબર AO છેદમાં OC. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. પ્રમેય નંબર 6.2 ઉપરથી છે પરિણામ નંબર 1. હવે આપણે આ ત્રિકોણ લઈએ ABD ત્રિકોણ. આ ત્રિકોણની વાત કરીએ છીએ આપણે. તો ત્રિકોણ ABD માં EO AB ને સમાંતર થાય. EO AB ને સમાંતર થાય. AB ને સમાંતર તો આપણે નથી લીધું, આપણે તો DC ને સમાંતર લીધું છે. તો પહેલા એને સાબિતી આપી દઈએ પછી એનો ઉલ્લેખ કરીએ. ધ્યાન આપો. EF કોને સમાંતર આપણે લીધું છે? DC ને. કોનો અવાજ આવે છે? EF DC ને સમાંતર છે. EF સમાંતર DC. પણ બોક્સમાં આપેલું છે AB સમાંતર DC. બોક્સમાં AB સમાંતર DC આપેલું છે. તો EF પણ DC ને સમાંતર, AB પણ DC ને સમાંતર, માટે EF એ AB ને સમાંતર થાય. અને E' O' F છે, જેથી EO છે એ AB ને સમાંતર થાય. બરાબર? એટલે EO સમાંતર AB થશે. તો હવે આપણે ABD ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABD માં EO સમાંતર AB કૌંસમાં, આમ તો આ સાબિતી આપી છે એટલે કૌંસમાં આની જેમ લખવાની જરૂર નથી. તો EO સમાંતર AB, EO AB ને સમાંતર છે તો અહીંયા ગુણોત્તર લઈએ તો AE છેદમાં ED અને BO છેદમાં OD. તો AE છેદમાં ED બરાબર BO છેદમાં OD. પ્રમેય નંબર 6.2 નો આધાર લીધો આપણે, અને આપણે પરિણામ નંબર 2 આપીએ. તો પરિણામ નંબર 1 જો એની અંદર AE/ED છે, પરિણામ નંબર 2 માં પણ AE/ED છે, તો પરિણામ 1 અને 2 ને સરખાવીએ. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા જે કોમન હોય એ કાઢી નાખો, બાકીના બે પદ સામસામે લખો. તો AO છેદમાં OC અને BO છેદમાં OD. બરાબર? BO છેદમાં OD. હવે જુઓ, BO ને OC ની જગ્યાએ લખો, OC ને BO ની જગ્યાએ લખો. AO છેદમાં BO બરાબર OC ના છેદમાં OD. આજે આપણે કર્યું એને કહેવાય એકાંતર પ્રમાણ. એકાંતર પ્રમાણ.
બરાબર શું કામ એકાંતર પ્રમાણ આ હકીકતમાં આવું છે AO જેમ OC પ્રમાણમાં લખીએ નામ લખાય અને આ છે BO જેમ OD હવે તમે એક પદ છોડીને એક પદ છે એને તમે પ્રમાણમાં લઈ શકો બરાબર આ પદને અહીંયા લઈએ અને આ પદને અહીંયા લઈએ એક છોડીને એક પદ છે એને આપણે આ પ્રમાણમાં લઈએ તો આ પ્રમાણ લો તો AO છેદમાં BO અને OC છેદમાં OD એક પદ છોડીને એક પદ છે એટલા માટે એને કહેવાય એકાંતર પ્રમાણ બરાબર તો અહીંયા એકાંતર પ્રમાણના નિયમનો ઉપયોગ કર્યો તો તમે AO છેદમાં BO અને OC લખો કે CO લખો સરખું જ કહેવાય OD લખો કે DO લખો એ પણ સરખું જ કહેવાય તો તમે જોઈ શકો છો જે આપણે સાબિત કરવાનું છે તે આપણને મળી જાય છે તમારે સાબિત કરવાનું છે AO છેદમાં BO બરાબર CO છેદમાં DO તો આ પ્રમાણે સાબિત કરી શકાય પ્રશ્ન 10 ચતુષ્કોણ ABCD ના વિકર્ણો દોરવાનું સમલંબ પણ સમલંબનો ઉલ્લેખ નહીં કરવાનો કારણ કે સાબિત કરવાનું છે આ ચતુષ્કોણ ABCD છે એના વિકર્ણો O બિંદુમાં છેદે છે બરાબર AO છેદમાં BO AO છેદમાં BO અને CO છેદમાં DO ગુણોત્તર આપેલો છે સાબિત કરો કે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તો આગળ પ્રમાણે ઉપરનું જે પહેલું આગળનું વિધાન છે એ તમારું પક્ષ થશે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે અને AO છેદમાં BO બરાબર CO છેદમાં DO છે આટલું પક્ષ પછી સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમલંબ છે એ આપણું થશે સાધ્ય સાબિતીમાં આગળની જેમ જ ધારો કે O માંથી પસાર થતી રેખા AD ને E બિંદુમાં અને BC ને F બિંદુમાં છેદે છે ધારો કે O માંથી પસાર થતી રેખા AD ને O માંથી પસાર થતી BC ને સમાંતર રેખા BC ને સમાંતર રેખા AD ને E માં અને AC ને કોણ BC ને F માં છેદે છે BC ને F માં છેદે છે હવે આપણે ત્રિકોણ લઈએ ત્રિકોણ ADC તો ADC માં EO એ DC ને સમાંતર થાય કારણ કે E'O' F તેમજ EF સમાંતર DC આગળની જેમ બેઠું છે માટે બાજુઓનો ગુણોત્તર લઈએ તો AE છેદમાં ED બરાબર AO છેદમાં OC પ્રમેય 6.1 પરિણામ નંબર 1 હવે આવો એક ગુણોત્તર પક્ષમાં આપેલો છે AO છેદમાં BO બરાબર CO છેદમાં DO કૌંસમાં પક્ષ અને આને આપણે નંબર 2 આપીએ તો પરિણામ નંબર 1 માં તો આપણે હજુ અહીંયા એકાંતર પ્રમાણ લઈએ તો AO છેદમાં આ CO નીચે લખીએ અને BO ઉપર જવા દઈએ BO છેદમાં DO આ એકાંતર પ્રમાણ અને આપણે પરિણામ નંબર 2 આપીએ તો પરિણામ નંબર 1 માં AO છેદમાં OC ને પરિણામ નંબર 2 છે એમાં પણ AO છેદમાં OC તો આ બે પરિણામને આપણે સરખાવીએ તો પરિણામ નંબર 1
અને પરિણામ નંબર 2 ને સરખાવતા આ બે પરિણામને આપણે સરખાવીએ તો જે કોમન હોય એ કાઢી નાખવાનું તો AO છેદમાં OC કોમન કાઢી નાખીએ તો AE છેદમાં ED AE છેદમાં ED બરાબર શું આવશે BO છેદમાં DO BO છેદમાં DO હવે આ ત્રિકોણ લઈએ ABD ત્રિકોણ ABD માં AE છેદમાં ED અને BO છેદમાં DO છે જે આપણે હમણાં સાબિત કર્યું આકૃતિમાં જુઓ AE છેદમાં ED અને BO છેદમાં DO બરાબર તો EO AB ને સમાંતર થાય સાહેબ એક જ મિનિટ EO સમાંતર AB થાય હવે EO AB ને સમાંતર હોય તો EF પણ AB ને સમાંતર થાય EF એ AB ને સમાંતર થાય પણ આપણે આગળ લીધું છે EF DC ને સમાંતર છે EF એ DC ને સમાંતર છે તો આ AB પણ EF ને સમાંતર DC પણ EF ને સમાંતર માટે AB સમાંતર DC થાય બરાબર માટે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે કારણ કે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર આવી ગઈ માટે આપેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તેમ કહેવાય